આ લોકો અચાનક થી સુરત આવી ગયા કા હે માવો ખાવા આવ્યા હા ક્યાં નોતરું દઈને આવ્યા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં આજે મારા ઘરે છે ને શાક થોડુંક જ છે મતલબ તુરિયું એક હતું એક તુરિયાનું શાક બનાવ્યું અને આટલું વધ્યું છે આટલું જ તે એટલું જ વધ્યું છે તો હવે એને વાટકામાં લઉં તો તપેલીમાં સોયટું એ આવશે નહીં એટલે તપેલીમાં ખાવાનું છે હું એક જ છું ઝીનુનું ટિફિન પેક થઈ ગયું છે રાજનું ટિફિન પેક થઈ ગયું એટલું શાક વધ્યું છે એ મારે ખાવાનું છે અને મારા એક ખાટું મને બનાવવું નહીં મજા આવે એક ખાટું હું બનાવવું એમ થાય અને હું બનાવવું એક ખાટું ખાલી કેટલું શાક એમ થાય એટલે બનાવતી નથી આમાં ખાઈ લઉં છું એક ચમચો શાક છે થઈ જાય બટકા બોળીને એટલા શાકમાં હું એક રોટલો પૂરો કરી દઈશ તોય આરામથી તો હવે તમે જે કહો એ આળહુડી કહો તોય ઠીક અને એક ખાટું ન બનાવવાનું હોય એમ કહો તોય ઠીક પણ એટલા શાકમાં મારે એક રોટલો ખવાઈ જાય એ કન્ફર્મ છે શર્ટ ટૂંકો છે જીનુને કદાચ લેવા જવાનું થાય મારે કંઈક બીજું પહેરવું પડશે બહાર જવાનું હોય તો બબ્બે વાર કપડાં બદલવા ને એ બહુ આળસ આવે બધી વાતમાં આળસ એ વાઈસ બી ન કહેવાય હું પહેરું એમ થાય આખી બહારને ન વધારે ગમે નહીં ને એટલે ઝાઝા ટકા અહીંયા છે ને આ જ કપડાં હાથમાં આવે આ જ આવે આ પહેરી લો હાલો ચીઝવાળી પોપરિંગ કોને ભાવે જીનુને ને ઓલા બે ને ત્રણેય લઈ દીધી છે મમતાને મોકલ્યા છે નીચે પાણી ભરવા કાગળિયા નાખી દો ચૂલા પાસે ચૂલો હળગાવા થશે મમતાને નીચે પાણી ભરવા મોકલ્યા છે એ ગેલ ભરી આવે ને તો મારે 2-3 દી હાલે નહીં 2 દી તો હાલે 2-3 દી નહીં પણ 2 દી હાલે આ હતાઈ ગયો મમ્મી પાણી ભરવા ગઈ હતી એને અહીંથી છે ને હાવ કરવું હોય કરતો હાવ હે આમ જોઈ હતાઈ કેમ ગયો જો લ્યો બી ગઈ તાર માં હો બી ગઈ હે બી ગઈ મને જે ખાવા દે આનું બધું ખાવા આપું આ મને કાંઈ નથી દેતો એમ ન હાલે આજ મારે તીખી વેફર બધાયને ખવડાવવાની છે પેલા ભાઈનો વારો લીધો પણ એને સાકી લીધી એને ખબર પડી ગઈ દાળમાં કાંક કાળું છે કપૂર તો ખામાં આવ્યો જ નહીં પછી રાજનો વારો લીધો એને તો તરત કોગળા કરી નાખ્યા અસર થઈ જ નહીં વોઇસ આપતી હતી ને તો મોઢું દુખવા મળ્યું મને પંખો બંધ રાખવો પડે વોઇસ આપવામાં એમ છે મારે છે ને લસણ ફોલવાનું છે હવે એવું છે ગાશી ભીનું છે કે નહીં ખાટલો બહાર કાઢવો ન કાઢવો એમ થાય છે તાર બેહું બહાર તો કાઢ દો માં તો ખાવું છે ફોલવાનું છે કાંઈ બેઠા મેં ફોલ નાખું જા અંદર પંખો બંધ કરતી આવી જા માં ખાવું છે હું આ ઓટલામાં નથી થમાતી મારે છે ને ખાટલો બહાર લાવવો જોશે બહાર જો પવન છે કાંઈ વરસાદ આવે એવું નથી ઘડીક બહાર લઈ લઉં હા રોટલી ગરમ પડી છે લઈ લે ખીચડી ખાવી છે તો કર દઉં બોલ હે હા ખીચડી મેં કીધું મૂકી દઉં રોટલી તો છે શાક તો જો આપણે બપોરે ખાધું એમ હતું નહીં તો રોટલી હેના રે ખાય હવે શાક જ શાક શું હશે ખીચડી બનાવી દઉં એને હમણાં ગરમ બનાવી દઉં ને વઘારેલી ખાવી કે મોળી ખાવી હે અને ગરવું મેં ધોઈ નાખ્યું છે રોટલી એમાં નથી ઓલી ડીશમાં ઢાંકેલી છે હાલ હું ખીચડી બનાવી દઉં હમણાં થોડીક વાર ખમી જાય ને તો મેં કીધું હમણાં 2 સીટી પડતા વારી નહીં લાગે પેલા મૂકી દઉં પછી લસણ ફોલું મમ્મી હળદર નાખ હળદર વાળી પીળી ખીચડી હમણાં કરી નાખું આ છે ને આંધણ મૂકી દઉં ત્યાં ચોખા ધોઈ નાખું મગની દાળ ચોખા કશીનું હા જીનું અમારે સિંગતેલ વાળી ખીચડી મજા આવે ખાવાની એવું છે મગની દાળ વધારે હોય ને તો મને બહુ ભાવે ખીચડી મૂકીને કુકર ખાલી કરવું જોઈએ શાક આમાં જ બનાવવાનું છે કુકરમાં ખીચડી ધોઈને પાણી સીધું ગટરમાં કશી કરવા જવાનું છે હા પાર્સલ આવ્યું છે મારું કાક મીશોથી આવ્યું છે જો મીશોનું છે ને એટલે આ કોઈ પ્રમોશનનું નથી મેં મગાવેલું છે મેં શું મગાવ્યું હતું હાલો બતાવું ખોલીને બંગડી મગાવી હતી બંગડી બ્લુ કલર મસ્ત છે ને કાચની છે હો કાચની જો આંબલી ખાવા મન છું ને જો આ લાવી ધાણા ગુવાર ને ભીંડો છે
શાક એકાદું કરી નાખું. હા દૂધ આવી ગયું, જો જા ફ્રીજમાં મૂકી દે. ખીચડી બનતા વાર શું લાગે, હાલે ઠરવા દેજો હો. આમાંથી આ નીકળ્યું, અમે આના છે ને મહેંદીના કોન બનાવતા. જો મારી બેનપણી મને બહુ શીખવાડ્યા આનું મહેંદીના કોન બનાવતા, અને મારથી બન્યો જ નહીં કોઈ દે. આ લોકો અચાનકથી સુરત આવી ગયા કા? હે માવો ખાવા આવ્યા? હા સાચી વાત છે, એમાં એવું છે દુકાન કરી એટલે આ લોકોને ગમે ત્યારે અહીંયા આવવાનું થઈ જાય કા? અચાનકથી આવી ગયા, હવે ખાવા રોકાવાનું ને અહીંયા? તો ક્યાં નોતરું દઈને આવ્યા? તો અહીંયા ક્યારે આવવાનું હશે? પેંડા ખાવા આવશે સઠ્ઠીના દિવાળી પછી કે બોલો. કેવો પ્લાન ગોતે? ઈ પેલા તમે કેટલી વાર આવી જાઓ કાં? ખરીદી ચાલુ જ હોય ને, દિવાળી આવે છે એટલે. ઓનલાઈન કરી દે છે આ લોકો. ખરીદી કરવા આવ્યા કે નહીં? તો અત્યારે શું કામ આવ્યા ખબર? એ કઈ મારા પાસે વાતો કરવા નથી આવ્યા, એના કપડા અહીંયા પડ્યા રહ્યા ને એટલે આ ભાઈ આવ્યા, નકર ન આવત ને. નકર મને ખબર ન પડે તો વૈયા જાત પછી આપણે. પણ તમે સાપુતારા ગયા સુરત થી આલે અહીંથી પેન્ટ લેતું જવાનું હતું. એમાં અટવાઈ ગયો. એવા પેન્ટ છે ને 1.5 મહિનો થઈ ગયો અહીંયા પડ્યું તો એ લોકો લેવા આવ્યા છે એમ છે. હાલો જો પેક કરી દીધું છે. રીનાબેન ને સોડા આપી દઉં. ઓલી વેફર વધી છે નાખીને આપી દઉં. રીનાબેન ભલે તમાટી બોલી જાય, ખાવાનો ટાઈમ ન રહી, બસમાં ચડી જાય. નો એવું કોઈ યાર ન કરે. તમે કીધું હતું કે નહીં આવી તીખી વેફર કોઈ નહીં ખવડાવતા, તો તમારે માન રાખવા ખાતર હું નથી ખવડાવતી, બરાબર? ખાલી સોડા આપી દઉં છું મસ્ત ભરી. આપણે કોઈ જોડે ફ્રેન્ક નથી કરવું, ઓકે? આ લોકો સુરતમાં કાંઈ નથી જોયું, લોકેશન ગોતે. આમ જો અહીંથી બીજા ઘરે જવા હાટું લોકેશન જોવું પડે બાપા. મહિને સુરત આવું ને હવે યાદ રાખજો શેરિયું, યાદ રાખજો શેરિયું. મને અતારમાં કેટલું ખાધું તોય ચક્કર આવે છે. રીનાબેન ને વહી ગયા પછી અમે જમીન સીધો કોગળો ક્યાં નાખ્યો? મમતાના ઘરે. એ ફ્રીજ લેવા એની છે, પણ મેં તો મમતાને એમ કીધું મને ચક્કર આવે છે કે નહીં, મને 2 ચોકલેટ દે, કેમ કે મને બહુ ચક્કર આવે, અંધારા આવવા મળે નકરા. અને દેવને એ નવું ફ્રીજ લાવ્યા છે, નવું મસ્ત ફ્રીજ લાવ્યા છે. શ્યામ અમાર છે ને એનાથી નહીં મોટું અને મોટા ખાના વાળું છે, સેકન્ડ માંથી લીધું છે ને મસ્ત 5000 નું આવ્યું. જો એ ખુલ્લું રાખવું જ પડે, બંધ ફ્રીજમાં વાસ આવતી જ હોય. એકદમ નવા જેવું છે પણ આમ જો સરસ છે. કોંગ્રેચ્યુલેશન્સ. આઈસ્ક્રીમ ટાઢો કરીને દેજો અમને ખાવા. હો ફ્રીજ ચાલુ, સોડા પીવા આવજો. દેવને કહેજો આઈસ્ક્રીમ ખવડાવે.